વાક્ય 291 વાક્ય એમાં પરમ કૃપાળુ દેવે લખ્યું, કારણ વિના મોં મલકાવું નહીં. કારણ વિના મોં મલકાવું નહીં. કોઈને એવી ટેવ હોય છે કે કારણ વિના હસ હસ કર્યા કરે. પરમ કૃપાળુ દેવ પણ કહે છે કે કારણ વિના મોં મલકાવવું નહીં. કેમ કે હાસ્ય એ કશાયનું કારણ છે. કારણ વિના કોઈની સામે મોં મલકાવવાથી કોઈ દિવસ તેનો ઊંધો અર્થ થઈ જાય અને વ્યક્તિ આપત્તિમાં આવી પડે કે મારે સામું જોયું ને કેમ હસ્યો. એટલે કારણ વગર કોઈની સામે જોઈ અને પરમ કૃપાળુ દેવ કે મોં મલકાવવું નહીં. આપણા ચારિત્ર ઉપર દોષ મૂકી દે કોઈ, માટે વિના પ્રયોજને હસ હસ કરવાની આદત રાખવી નહીં અને કારણ વગર મોં મલકાવવું નહીં. પછી વાક્ય 292 કોઈ વેળા હસવું નહીં. આમાં એમ કહ્યું, પહેલામાં તો કારણ વગર મોં મલકાવવું નહીં અને આ વાક્યમાં એમ કહ્યું કે કોઈ વેળા હસવું નહીં. કેમ કે મોહનીય કર્મના 28 ભેદ છે, તેમાં હાસ્ય પણ એક મોહિની છે. નો કસાય છે, કશાયનું કારણ છે. હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા સ્ત્રી ભેદ પુરુષ ભેદ નપુંસક ભેદ. એટલે આ કશાયના કારણ તેને એ ઈષદ કષા અથવા નો કષાય કહેવામાં આવે છે, જે કષાયના કારણ કહેવાય. જેમાંથી કષાય ઉદ્ભવે. હાસ્ય મસ્કરી દ્રૌપદીએ કરી દુર્યોધનની તો કેવું ભયંકર પરિણામ આવ્યું. માટે હાસ્ય પણ મોહની છે. ગંભીરતા ગુણ પ્રગટાવવા માટે હસવું નહીં. આમ પરમ કૃપાળદેવ તો કે કોઈ વેળા હસવું નહીં એવો અભ્યાસ કરું અને ગંભીરતા ગુણ પ્રગટાવવા પ્રયાસ કરું. કોઈ વેળા હસવું નહીં, કેમ કે હાસ્ય મોહનીય છે. હવે વાક્ય 293 મનના આનંદ કરતા આત્માનંદને ચાહું. મનના આનંદ કરતા આત્માનંદને ચાહું. મનનો આનંદ, નાટક, સિનેમા, ટીવી, સંગીત વગેરે કરતાં આત્માનો આનંદ તે વિશેષ છે. ઇન્દ્રિયોથી મળતો આનંદ તે ક્ષણિક છે, પરાધીન છે તથા જીવને આકુળતા ઉત્પન્ન કરનાર છે. જ્યારે આત્માનો આનંદ સ્વાધીન છે, નિર્દોષ છે તથા સદા શાંતિ આપનાર છે. ઇન્દ્રિયોને પરાધીન જીવ થઈ જાય ત્યારે આ મનના આનંદ માટે આવા બાહ્ય કારણોને તે સેવે, ટીવી, સિનેમા વગેરે કે સંગીતને, પણ એનું તો ક્ષણિકપણું છે. અનેક પ્રકારની તૃષ્ણા ઈચ્છાઓ આપણા અંદર ઉત્પન્ન કરે. માટે આનંદ તો આપે અડધો કલાક અને અંતરની પીડા આખો દિવસ શું વર્ષો મહિનો સુધી વધારી દે. જેમ કે આજના યુગમાં ટેલિવિઝન છે, એક પ્રકારનો સિનેમા જ છે. ઘરમાં 2400 કલાક આપણી વૃત્તિને ચલિત રાખે, ચંચલ રાખે અને એવી એવી તૃષ્ણાઓ ઈચ્છાઓ અંદરમાં ઉત્પન્ન કરે કે આ બધું મને ક્યારે થશે. જે દ્રશ્યો રાગદેશના જુએ એવી એની અંદર એ ભાવના થાય કે મારા અંદર પણ એવું મને ક્યારે પ્રાપ્ત થશે. હવે થવું ન થવું એ તો પાપ પુણ્યને આધીન છે, પણ ઈચ્છાઓ એને વધારી દીધી. સુખ તો ક્ષણિક મળ્યું, અમુક સમય માટે સુખાભાસ કહેવાય, પણ તૃષ્ણા એ એને આખી જિંદગી બાળશે, સદા દુઃખી કરશે. માટે આ ઇન્દ્રિયોનો આનંદ ક્ષણિક સુખાભાસ બતાવી પછી આખી જિંદગી પરાધીનતા અથવા આકુળતા ઉત્પન્ન કરે છે. જેટલે કૃપાલ કે મનના આનંદ કરતા આત્મા આનંદને ચાહું.
કેમ કે આત્માનો જે આનંદ છે તે સ્વને આધીન છે, ત્યાં પરપદાર્થની જરૂર નથી અને નિર્દોષ છે. પેલો દોષિત છે, રાગ દ્વેષ ઉત્પન્ન કરે માટે મહાદોષિત છે. એટલે કૃપાલદેવે કહ્યું નિર્દોષ સુખ નિર્દોષયાનંદ લો ગમે ત્યાંથી ભલે. નિર્દોષ સુખ નિર્દોષયાનંદ લો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. એ દિવ્ય શક્તિમાન એવો આપણો આત્મા તે કર્મરૂપી 8 જંજીરોથી બંધાયેલો છે. દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. જંજીર એટલે સાંકળ. આપણે જાણે 8 સાંકળો જબરદસ્ત બાંધી દીધી હોય એવી રીતે આપણે બંધાઈ ગયેલા છે કર્મોને લઈને. તો હવે એવો આનંદ લ્યો નિર્દોષ કે જેમાં કોઈ દોષ ના આવે. ફરી આત્માને નવો કર્મ ન થાય, પરને આધીન જીવ ન થાય, એવો આનંદ લેવા માટે કોઈ ના નથી. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. કાવ્ય શાસ્ત્રોનો વિનોદ, ભક્તિ, સ્વાધ્યાય, ઉત્તમ કાવ્ય શાસ્ત્રોનું વાંચન, ભક્તિમાં ગાવાનું એ પણ એક પ્રકારનો સંગીત છે, પણ એ મનની સ્થિરતા માટે અને આત્માને નિરાકુળ બનાવવા માટે છે. એટલે ભગવાનની ભક્તિ કરવી કે સત્શ્રુત વાંચીને વૃત્તિઓને શાંત કરવી તો એ શાશ્વત સુખ શાંતિ આનંદ મળે છે. એ નિર્દોષ આનંદ છે. લ્યો ગમે ત્યાંથી ભલે. ગમે ત્યાંથી એટલે સત્પુરુષના વચનથી જ વિષય કશાયની વૃત્તિઓ શાંત થાય ને એવો આનંદ મળે. જેથી આ દિવ્ય શક્તિમાં એવો આત્મા ફરી નવીન કર્મથી બંધાય નહીં અને બંધાયેલા કર્મો પણ નિર્જરવા લાગે. ભાવથી, ઉત્તમ ભાવનાથી પ્રતિ એટલે પાછા કર્મને એટલે હટવું, અંતરથી પાપોથી પાછો હટે એવા નિમિત્તે કે બાંધેલા કર્મ પણ છૂટવા માંડે. માટે કે આવો તમે મનના આનંદ કરતા આત્માનંદને ચાહું એમ કૃપાલદેવે આપણને કહ્યું. એવી ઈચ્છા રાખવી કે આ પરાધીન મને બનાવી દે, ઈચ્છાઓને વધારે એવા આનંદના નિમિત્તો તો ઘણા સેવ્યા અનંતકાળમાં. હવે આત્મા આ પરાધીનની જંજીરતામાંથી છૂટી નીકળે અને સદા નિરાકુલ સુખ અનુભવે એવા નિમિત્તોને સેવું. સત્સંગ એનું પ્રબળ કારણ છે, ઉત્તમ નિમિત્ત છે, પરમ શાંતિ આપનાર છે, વૃત્તિઓને સમાવનાર છે, વૈરાગ ઉપશમ લાવનાર છે સાચો સત્સંગ. સત્સંગ તો બધા જ નામ સત્સંગ કહે છે બહાર, પણ સત એટલે આત્મા જે વડે પ્રાપ્ત થાય, ઉન્નતિ પામે, સ્વસ્વરૂપને પામે, તે જ ખરો સત્સંગ છે. ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે છે કે વનમાં એકલા જે શ્રી આત્મસિદ્ધિનો પ્રભુશ્રીજી સ્વાધ્યાય કરતા અને એ વિશે પોતે જણાવ્યું છે કે તે વાંચતા પ્રભુશ્રી પોતે લખે છે વચનામૃતમાં, તે વાંચતા અમે કોઈ ગાથા બોલતા મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. જેને સત પ્રત્યે રાગ છે, પ્રેમ છે, ભક્તિ છે, એવા પ્રભુશ્રીને આત્મસિદ્ધિની એક એક ગાથા વાંચતા બોલતા આનંદના ઉભરા આવતા. એક એક પદમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. પ્રભુશ્રી લખે છે એક પત્રમાં, એમ મને લાગ્યા કરતું કે એક એક પદમાં કેવું અદ્ભુત રહસ્ય ભરેલું છે. એનું અદ્ભુત મહાત્મ્ય લાગતું. આત્મસિદ્ધિનું મનન સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. આત્મસિદ્ધિનું મનન વારંવાર ચિંતન એનું રહ્યા કરતું અને સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ, આત્મામાં સદા ઉલ્લાસ ભાવ રહેતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતા આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. એ જ ઘૂંટ્યું હોય સાચા હૃદયથી, એટલે જ્યાં જે જાય કે જે કામ કરે એમાં એ જ અંદર ચાલ્યા કરે. આપણે જેમ મંત્રની ટેવ પાડી દઈએ તો જ્યાં જઈએ ત્યાં અંદરમાં ચાલ્યા કરે. એવો અભ્યાસ પાડવાની જ્ઞાનીઓ કે જરૂર છે. એનું એ કર કરે તો એનું એ જ રહે, બીજું આવે જ નહીં ત્યાં.
કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતા આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી, પરમ કૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, સહજ સ્વાભાવિક, એમને લાવવું પડતું નહીં, પણ બસ એમની વિતરાગ મુખમુદ્રા. પરમ કૃપાળુનો સમાગમ પ્રભુને ઘણો થયો છે, એટલે એમની શાંત મુખમુદ્રા કિંવા એટલે અથવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. જેને એની કિંમત લાગી છે એવા પ્રભુ સૌભાગભાઈ પણ એ વિશે શું લખે છે કે બસ હવે અમારે કોઈ શાસ્ત્રની અમારે જરૂર રહી નથી. સર્વશાસ્ત્રોનો સાર આપે એમને આનંદ આપી દીધો છે અને હવે આત્મસિદ્ધિ વડે જ જીવું છું. એમને પણ એનાથી ઘણો જ આનંદ થયો છે. એના અર્થ વારંવાર વિચારીએ તો ભાવ દ્રઢ થાય અને આપણને પણ આનંદના ઉભરા આવી શકે, કેમ કે એમાં એવો જ ભાવ ભરેલો છે. 14 પુરુષનો સાર ટૂંકાણમાં આપણી ભાષામાં આપ્યો છે. પરમ કૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથોનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો, માત્ર મહાત્મ્ય સદગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાષ્યમાન થતું હતું. આવું જો દ્રઢ મહાત્મ્ય આપણને પણ જો થાય તો ક્યારે મરણ થશે એની પણ ખબર પડી જાય છે. છોટાભાઈના વહુ અમદાવાદના હતા. એમના ધણી છોટાભાઈ અને પુંસીભાઈ ઉપપ્રમુખ અહીંયાના, એ બે તો પાલિતાણા આ મૂર્તિઓ લેવા ગયેલા. છોટાભાઈના વહુ અહીંયા આવ્યા પ્રભુશ્રીના સમયમાં. એટલે પ્રભુશ્રીજીએ એમને કહ્યું કે આત્મસિદ્ધિની પહેલી ગાથા આવડે છે? તો કે હા. બોલો. તો કે જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નવું શ્રી સદગુરુ ભગવંત. તો કે આ બોલ્યા કરજો, આ બોલ્યા કરજો, રાત દાડો બોલ્યા કરજો. હવે એમને એવું પકડી લીધું કે ત્યાં જઈને આખો દાડો એ જ ગાથા, જ્યારે જુઓ ત્યારે એના મનમાં હોય મુખમાં. ત્યાં બીમાર પડ્યા પછી એકવાર છોટાભાઈ કે શું તું ગણગણ કરે? તો કે તમે ત્યાં ગયા હતા એટલે હું તો આશ્રમ ગયેલી, પ્રભુશ્રીને મળી આવી, એમણે કહ્યું છે આ બોલ્યા કરજે. બસ હું તો એ જ કરું છું. પછી અંત વખતે એ બીમાર પડ્યા, અમને ખબર પડી કે આ દિવસે મારો દેહ છૂટવાનો છે. તો કે હવે હું જીવવાની નથી, એ મારો દેહ પડી જશે. આ મેં કપડાએ બહાર કાઢી લીધા છે. આ ચેલો, ચેલો કે શું કહેવાય, સફેદ સાડી. તો કે આ શું કામ કાઢી? જરીનું કાઢવું હતું, જો સારામાં સારું એ જ કાઢવું હતું. કે એ કાઢો. એ પ્રમાણે પોતાને ખબર પડી ગઈ, એનો કોઈ ખેદ નથી, અને એમના કહ્યા પ્રમાણે જ આ દેહ છૂટે છે. પછી ત્યાં નગર શેઠાણી ચંપાબાઈ એ એમને ત્યાં આવજાવ થતી, તો કે એમને બોલાવું. એ પણ એમને ત્યાં જતા. ત્યારે એમના આવું કે ના, એ મને નહીં મળી શકે. છતાં બોલાવ્યા. હઠીસિંહની વાડીની ઉપર રહેતા હતા, એમની મોટર આવી, હઠીસિંહ વાડીની બહાર આવી અને એમનો દેહ છૂટી ગયો. એ મને નહીં મળી શકે. આ અદ્ભુત મંત્રનો પ્રભાવ છે. અને જે એને ભાવ ભક્તિથી રટના કરે એનું બધું જ સીધું, પણ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વગર મંત્ર ફળતો નથી, અને શ્રદ્ધા વગર રટણ પણ થતું નથી. એક વ્યક્તિ નવકાર મંત્ર બોલીને મુસલમાન છે, પણ એ સાપના ઝેર ઉતારે. કોઈને થાય તો ઝાડો નાકે એને બોલ્યા કરે, આમ રૂમાલ આમ કરીને, તો એ ઝેર ઉતરી જાય. એક દિવસે એવું બન્યું કે એક શેઠને ત્યાં કોઈને સાપ કરડ્યો, એટલે એને બોલાવવા મોકલ્યો. એ આવ્યો કે જેવો એનો છોકરો શેઠનો એ ગેલેરીમાં બેઠો આ નવકાર બોલે, નમો રિયંતાણ નમો સિદ્ધાણ. તેણે થયું કે અરે, હું તો જાણતો હતો કે આ કોઈ ગુપ્ત રહસ્ય છે, અદ્ભુત મંત્ર છે, અને આ તો શેઠના છોકરાય જાણે. સામાન્યપણું થઈ ગયું. ઠીક, હવે આમાં શું? એટલે પછી એને ગમે એટલા ઝાડા નાખ્યા, કંઈ ન પડ્યું.
એમ અદ્ભુત મહાત્મ્ય આ પરમ ગુરુ છે. આ જેવી તેવી વાત નથી. મને મળ્યું 14 પુરનો સાર છે. મારું જીવન ધન્ય બની જાય એવો છે. એમાં બધું જ સમાઈ ગયું છે. નવકાર મંત્રને આમાં કોઈ ફેર નથી. મારા ગુરુએ કહ્યું તો સત્ય છે એમ કરીને જે લઈ મંડે એનો જરૂર બેડો પાર થાય. અને આવા કેટલાય દ્રષ્ટાંત આપણે જોયા છે કે એની રચનાવાળાઓ અંતે સમાધિ મરણ કરે છે. કોઈ જાતનો એને દુઃખ નથી, કેમ કે મરણ છે જ નહીં. હું તો સહજ આત્મ સ્વરૂપ છું એવું જે એને દૃઢત્વ થઈ ગયું છે એટલે એને કોઈ ભય જ નથી. પ્રત્યક્ષ એનું ફળ તો અહીંયા જ જોવા મળે. અને આ રીતે જે આર્ત ધ્યાન ચિંતા વગર દેહ ત્યાગ કરે એ આગળ પણ એનું સારું જ થાય. કેમ કે રહસ્યભૂત મતિ અંત વખતે આવે. આખી જિંદગી જે રચના કરી હોય સ્વરૂપની તો સ્વરૂપ ધ્યાન રહે અને એનો જરૂર સમાધિ મળનું ઉત્તમ કારણ થાય. અથવા કોઈક આત્મજ્ઞાન પણ પામી જાય કોઈ વેલા આવા આરાધક હોય તો. એમ નિર્દોષ આનંદ નિર્દોષ સુખ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાં જેથી જંજીરેથી નીકળે બહાર આવે. એટલે પ્રભુશ્રી કે કૃપાળદેવની મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં, બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. મહાત્મ્ય માત્ર સદગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાષ્યમાન થતું. હવે એનું પરિણામ શું આવ્યું? તો પ્રભુશ્રીજી જૂનાગઢથી લખે છે એક ભાઈને કે અત્રે સુખ શાતા ગુરુ પ્રતાપે છેજી. અમને જે સુખ કે શાતા વેદની એનું કારણ કોણ? શ્રી ગુરુ. એના કૃપા એની પ્રતાપે આ સુખ શાંતિ અમને જે કંઈ છે એ પરમ કૃપાળુ દેવની કૃપાથી છે. અત્રે સુખ શાતા ગુરુ પ્રતાપે છેજી. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, તે જો ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. ઘણા વખત એમને એમ હતું કે એકાંતમાં ક્યાંય જઈને રહીએ. તો અહીંયા જૂનાગઢના જંગલોમાં અમને બહુ સરસ જગ્યા મળી ગઈ છે જૂનાગઢમાં. અને જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. અંદરની જાગૃતિ જોઈશે, નહીં તો નિમિત્ત પણ શું કરે. જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. આપણને આ સત્સંગનું પ્રબળ નિમિત્ત છે, પણ આ નિમિત્તે પણ આપણો આત્મા જો જાગે નહીં અને જગતને ભૂલે નહીં, લક્ષ્ય આપે નહીં, તો સત્સંગ શું કરે? જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદગુરુ પાસે પડ્યો રહે, પણ કલ્યાણ ન થાય. 1000 લાખ સત્સંગ કરે, ભલે કે સત્પુરુષની પાસે પડ્યો રહે, પણ એનો અંતરાત્મા જાગે નહીં એ નિમિત્તે. એટલે 4 કારણો જે કૃપાલદેવે કહ્યા: પ્રમાદ, ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા, મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરી હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. ત્યાં રહીને પોતાના આગ્રહ છોડે નહીં, પોતાની જે માન્યતાઓ મૂકે નહીં, હું માનું એ સત્ય, તો કલ્યાણ ન થાય. સ્વચ્છંદે વર્તે અહીંયા રહીને પણ તોય કલ્યાણ નહીં થાય. અહીંયા રહીને ખાઈ પીને સૂઈ રહે કે આ ઠીક છે, અહીંયા બધું સસ્તું છે, આપણે બીજે અહીંયા જ રહીશું. બીજા કરતો ઠીક છે, 2 શબ્દ સંભળાય, પણ જો સબળો ઉપયોગ જો આત્માર્થનો લક્ષ્ય નહીં થાય ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. સ્વચ્છંદ, મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરી હોય. માનો કે આપણે અહીંયા રહ્યા તો આપણે સારું સારું બનાવો, ખાઓ, પીઓ, ફરો, વાતો કરો, તો કલ્યાણ નહીં થાય. અહીંયા આવીને વધારે કર્મ બાંધે કે તીર્થ સ્થાનને પણ અપવિત્ર બનાવે, એને મોજ શોખનું સ્થાન કરી દે, તો એ ક્યાં છૂટશે? એમ અહીંયા રહીને જો કલ્યાણ નહીં થાય, સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા પણ જો આત્મા નહીં પામે કલ્યાણ, તો કે છે આ તો એક 11મું આશ્ચર્ય થઈ ગયું. 10 તો ચહેરા થયા ભગવાન મહાવીરના સમયમાં, આ 11મું આશ્ચર્ય. સત્સંગ થવા છતાંય પલળે નહીં, તો એમાં ખામી કોની?
સત્સંગની નથી, આપણી ખામી છે. એટલે પ્રભુશ્રી કહે નીકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સત્પુરુષ પાસે પડ્યો રે. પ્રત્યેક સત્પુરુષ જ્ઞાની પુરુષ હાજર હોય એની પાસે પડ્યો રે, પણ એને આત્માર્થનું લક્ષ્ય નથી તો કલ્યાણ ન થાય. શ્રી કૃષ્ણે ભગવાન નેમિનાથને વાંધ્યા 18,000 કે નમસ્કાર કર્યા, મુનિઓને વાંધ્યા ત્યારે તો સાથે વીરા સાલ્વીએ પણ કર્યા, એનો નોકર. હવે એને તો ખૂબ ભાવ ભક્તિથી નમસ્કાર શ્રી કૃષ્ણ કરે છે તો એમની તો 4 નરકો તૂટી ગઈ. અને પછી પૂછ્યું ભગવાને કે એને શું લાભ થયો પ્રભુ? તો કે એને તો કસરત થઈ, શરીરની કસરત, એને કંઈ લાભ નહીં થયો. એને કંઈ ભાવ નહોતો કે આ મારા ભગવાન છે, અહો ધન્ય ભાગ્ય છે મારા, કે ઓલે મને જોગ મળી ગયો, એને કંઈ નહોતું. આ તો હવે કૃષ્ણ મારા રાજા છે, હું તો એનો સેવક છું, એટલે રાજા કરે એટલે મને તો કરવું જ જોઈએ. હું ન નમું તો હું ઉભો રહું તો કેમ શોભે? એને કોઈ ભાવ નથી. એટલે ભાવ વગરની ક્રિયા અહીંયા પણ હોય તો કે ફળ ના આપે. ભાવ જોઈએ, ભાવ બળો સંસાર મેં. આ ભાવના નિમિત્ત છે ભાવ વૃદ્ધિના, અને આવા ભાવ વૃદ્ધિના નિમિત્તોથી પણ સદભાવ ન જન્મે તો એ ભાગ્યો જ છે, જીવનો જ વાંક છે. એટલે પ્રભુશ્રી કે પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નિકરલ 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સત્પુરુષ પાસે પડ્યો રે, પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. પ્રભુશ્રીને એકાંત સ્થાન કે મળી આવ્યું, અમને ઘણા વખતથી વિચાર હતો, તો અહીંયા અમને અદ્ભુત વિચારો આવે છે. અને આત્મિક સુખ અનુભવમાં આવે. આત્મિક સુખ આત્માની અંદરથી જ ઉત્પન્ન થતું સ્વાભાવિક સુખ, સ્વભાવમાંથી. આત્મા જ સુખનો ભંડાર છે. એમનું આવરણ ખસે કે અંદરથી જ પ્રકાશમાન થાય. આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. આ વાણી ગોચર નથી કેવું સુખ તે. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભાવ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી કયું લખ્યું જતું નથી. અનંત શક્તિ છે, આપણા બધામાં એ શક્તિઓ પડી છે. પૂરો ભાવ જણાય છે, પ્રભુ અમને પૂરો ભાવ દેખાય છે. આનંદ આનંદ વર્તે છે, પણ એક જ શ્રદ્ધાથી, એક પરમ કૃપાળુ દેવની દ્રઢ શ્રદ્ધાથી અમને આ બધું પ્રગટ થયું છે. પણ એક જ શ્રદ્ધાથી કયું લખ્યું જતું નથી. આપના ચિત્તમાં શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. પ્રભુ કે અમને આજે અનંત સુખ અનુભવાય છે, પૂરો ભાવ જણાય છે, સિદ્ધિઓ છે, અનંત શક્તિ છે, આનંદ આનંદ વર્તે. અમાર પણ આપના ચિત્તના શાંતિ થવાના હેતુ ખાતર આ લખ્યું છે, કોઈને જણાવવાની જરૂર નથી. આ મનના આનંદ કરતા કૃપાલ આત્મા આનંદને ચાહું. આત્માનો આનંદ જેની ધારા સદા રહે તેને ચાહું. એના ઉપર ગુણસેન કુમારનું દ્રષ્ટાંત છે. મનનો આનંદ લેવામાં બાદ નહીં, પણ એવો આનંદ ન લેવો કે જેથી બીજાને દુઃખ થાય, નહીં તો એના પાછા ફળ ભોગવવા પડે. આ ગુણસેન કુમાર એક રાજાનો પુત્ર હતો. તેણે મનના આનંદ માટે પુરોહિત પુત્ર અગ્નિશર્મા, કે જેના શરીરના અવયવો બરાબર નથી, વાંકા ચૂકા છે, પાપના ઉદય એના શરીરના અંગો વાંકા છે, તેને ગુણસેન કુમાર રાજકુમાર છે, એટલે એને એ જેના અવયવ અંગો વાંકા છે એવા અગ્નિશર્માને ગધેડા ઉપર બેસાડી, માથા ઉપર છત્રના ઠેકાણે સૂપડું મૂકી ગામમાં ફરે બધા છોકરાઓ તિખલ કરતા, અને બધા મળી આનંદ માને. છોકરાઓ રમે એને બેસાડી ગધેડા ઉપર અને સૂપડું માથા મૂકી અને પછી બધી મશ્કરીઓ કરતા ફરે ગામમાં. અગ્નિશર્માના મનમાં ઘણું દુઃખ થાય, પણ ગુણસેન રાજાનો પુત્ર હોવાથી તેને કંઈ કહી શકતો નથી. તેને કોણ કહી શકે? અંતે રાજકુમારથી થાકી કંટાળી
એ અગ્નિ શર્માએ આશ્રમમાં જઈને તાપસી દીક્ષા લઈ લીધી, તાપસો પાસેથી દીક્ષા લઈ લીધી. એટલે હવે તો પેલો કંઈ કરી શકે નહીં. હવે રાજા ગુણસેન કુમાર તે જાણી કે ભાઈ એણે દીક્ષા લીધી એટલે તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તે તાપસને 1 માસના ઉપવાસી જાણી માસ કમળના પારણે વિનંતી કરીને પોતાના ઘરે આવ્યો કે ભાઈ તમારે મહિનાનો ઉપવાસ છે તો પારણું આપણા ઘરે કરજો, એમ ગુણસેન રાજકુમારે કહીને આવી ગયો. હવે પારણાના દિવસે પેલો આવ્યો, પણ જુગાનું જુગે રાજકુમાર બીમાર પડી ગયો. એટલે બીમારીમાં એને તો ખ્યાલ રહ્યો નહીં અને પેલો આવીને એમને એમ ચાલ્યો ગયો માસ ખમણના પારણે. પછી બીજો માસ ખમણ એના ઉપર ચાલુ કર્યો. એને ખબર પડી કે અરે બીમારી લઈને મને ખબર નહીં પડી, એટલે બીજે ઉપવાસે પણ ત્યાં જઈને કહે છે કે હવે આ બીજા મહિનાનું પારણું માસ ખમણનું આપણે ત્યાં કરજો. પણ તે વખતે વળી જુગાણ જોગ એને પુત્રનો જન્મ થયેલો એના ઘરે, એટલે એના ઉત્સવમાં ભૂલી ગયો. પાછો ગયો, ફરી પાછું યાદ આવ્યું, અરે ભૂલી ગયો. ફરી જઈને કે મારા ભૂલી ગયો, હવે 3જા મહિનાના ઉપવાસ તો મારે ઘેર અવશ્ય કરજો. તે વખતે આવ્યા ત્યાં તો તે વખતે બીજા રાજાની ચઢાઈ આવી ગઈ, બીજો રાજા કોઈ ચડીને આવી ગયો લડાઈ કરવા, તેમાં ભૂલી ગયો. એટલે એને મનમાં થયું કે આ જાણી જોઈને મને આવું કરે છે. જ્યારે હું ઘરમાં હતો ત્યારે પણ મને આવી રીતે કનડતો, અને હવે મેં દીક્ષા લઈ લીધી તોય મને છોડતો નથી. હવે તો હું તાપસ થયો છું, છતાં હવે તો જો મારા તપનો પ્રભાવ હોય તો આને હું દરેક ભાવમાં મારનારો થાઉં. આ તપશ્ચર્યા કરીને આ માગ્યું, બસ આને મારનારો થાઉં. તો એવા નિયાણાથી તે અગ્નિ શર્મા પુરોહિત પુત્ર ગુણસેનનું 9 ભાવ સુધી વેર લે છે. 9 ભાવ સુધી આવો વેર ભાવ એટલે મનનો આનંદ લેવા જતાં હવે 9 ભાવ સુધી એને મારશે. એને જે પીડા આપી એના ફળમાં ગુણસેનને અગ્નિ શર્માએ બાળ તપ કર્યું. તેથી તે ગુણસેન તે તો પાછા સિંહ રાજા થાય છે બીજા ભાવમાં, અને આ અગ્નિ શર્મા એ એનો પુત્ર થાય છે રાજાનો જ. પણ એ પૂર્વભાવનું વેર છે એટલે એની બુદ્ધિ કર્માનુસારિણી, એને એવી બુદ્ધિ સૂજી કે આ પિતાને જેલમાં નાખી દઉં. જેલમાં નાખ્યા અને પછી તલવારથી માથું પણ કાપી નાખ્યું. આવી રીતે એક ભાવમાં આમ કર્યું. બીજા ભાવમાં પછી માતા અને પુત્ર બન્યા. માતાએ આ માતા બની અગ્નિ શર્મા, અને એને પુત્રને ઝેર આપીને મારી નાખ્યો. આ કરેલા પાપના ફળો કેવા નડે છે. બીજાને દુઃખ આપી અને આપણે આનંદ લેવા જતાં એનું અનેક ગણું ફળ આપણને ભોગવવું પડે. પછી 3જા ભાવમાં પતિ પત્ની બન્યા, ધન ને ધનશ્રી, અને તે પત્નીએ પતિના પ્રાણ લઈ લીધા. 4થા ભાવમાં 5મા ભાવમાં વળી 4થા ભાવમાં ભાઈના હાથે મૃત્યુ થયું. જય અને વિજય નામના 2 ભાઈ થયા. પોતે રાજપુત્ર છે અને બીજો એના કાકાનો દીકરો છે, કાકાનો દીકરો બન્યો અગ્નિકુમાર, ને એમ કરીને એને મારી નાખ્યો રાજપુત્રને. પછી આગળના ભાવમાં શેણ અને વિષેણ નામે થયા. ના પછી ફરી પહેલો ભાવ તો આ ગુણસેનને અગ્નિ શર્મા ત્યાંથી ચાલુ થાય. અહીંયા વેર ભાવ શરૂઆત થઈ. બીજા ભાવમાં સિંહરથ રાજા અને તેનો પુત્ર, 3જા ભાવમાં માતા બનીને, બીજા ભાવમાં રાજા અને એનો પુત્ર બનીને માર્યો, પુત્રે બની માર્યો. 3જા ભાવમાં માતા બનીને માર્યો. 4થા ભાવમાં પત્ની બનીને માર્યો. 5મા ભાવમાં ભાઈ બનીને માર્યો. 6ઠ્ઠા ભાવમાં સેન મુનિ પોતે થયા આરાધક થઈને, પણ પેલો વિષેણ તે એને મારવા કોશિશ કરે છે, છતાં એ મારી શક્યો નહીં. સેન કુમાર રાજપુત્ર, વિષેણ કુમાર કાકાનો દીકરો,
પણ એ વિષેણે એને મુનિને એને દીક્ષા લઈ લીધી સૈન મુનિએ, પણ એને મારી નહીં શક્યો. વિદ્યા કોઈએ દેવે એની રક્ષા કરી. પછી 8મા ભાવમાં ગુણચંદ્ર મુનિ બને છે અને તે વાન વંતર વિદ્યાધર બને છે. એને મારવા પ્રયત્ન કરે છે પણ કોશિશ ઘણી કરે પણ એને પુણ્ય બચાવે છે, કેમ કે હવે એની દશા વધતી જાય છે ગુણસેનની. અને 9મા ભાવમાં તો એ સમ્રાદિત્ય કેવડી બને છે. એનું નામ સમ્રાદિત્ય. પેલા ગિરિસેન એ પણ એ ભાવમાં મારવા પ્રયત્ન કરે પણ સમ્રાદિત્ય તો કેવલી બની ગયા. ગુણસેનનો કુમારનો જીવ તે સમ્રાદિત્ય કેવડી બન્યો. પણ આ મનનો આનંદ લેવા જતાં 9 ભવ સુધી દુઃખ ભોગવવું પડ્યું. માટે મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. કોઈ પણ પર પદાર્થથી આપણે આનંદ લેવા જઈએ છીએ એમાં ઘણા પ્રકારની હિંસા થાય છે, પાપ થાય છે. એ પાપના ફળ આપણને પાછા ભોગવવા પડે. માટે આવા નિમિત્તો વડે આનંદ ન લેતા નિર્દોષ આનંદ લેવો. એમ ગુણસેન કુમારે પછી એ ભૂલો પોતાની ખ્યાલમાં આવી ગઈ. ત્યાર પછી તો એ વિશેષ આરાધના કરી અને ઊંચા દેવલોકમાં જાય છે. અને અગ્નિશર્મા દરેક ભાવમાં એને મારીને નીચી નરક ભૂમિઓમાં જન્મે છે. પેલો નરકમાં આટલું દુઃખ ભોગવે, પેલો સ્વર્ગમાં ભોગવે, બંને મળીને પાછું વેર લે છે. માટે કૃપાલ કે વેર વધારીશ નહીં, ચાલતું વેર નિર્મૂળ કરજે, પણ વેર વધારીશ નહીં. અથવા આત્માનો આનંદ લેજે પણ કોઈને દુઃખ આપીને આનંદ લેવાનો ભાવ રાખીશમાં. આત્માનો આનંદ સાથી પ્રગટ થાય તો કે વિષય કશાયની વૃત્તિઓ જેમ જેમ મંદ થાય તેમ તેમ આત્માનો આનંદ પ્રગટે છે. વિષયાનંદ હટે ત્યારે આત્માનંદ પ્રગટે. વિષય કશાયની વૃત્તિઓ મોડી થાય ત્યારે એને અંતરનો આત્માનંદ પ્રગટ થાય છે. આ પ્રમાણે કૃપાલ કે મનના આનંદ કરતા આત્માનંદને ચાહું. હવે વાક્ય 294. સર્વને યથાતથ્ય માન આપું. સર્વને યથાતથ્ય માન આપું એટલે આદર સત્કાર કરો. માન આપું એટલે બધાનો યથાયોગ્ય વિનય કરું. માતા પિતા કે વડીલ સર્વનો યથાયોગ્ય વિનય કરું. આત્મજ્ઞાની મહાત્મા પધાર્યા હોય ત્યારે અંતરના સાચા ભાવ ઉલ્લાસપૂર્વક અને બહુમાનપૂર્વક તેમને માન આપું, જેથી ઘણો લાભ થાય. અને જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત 2 મોક્ષ માર્ગમાં છે. અને એના આશ્રિત એટલે સાધર્મી ભાઈઓ અથવા મુમુક્ષુ ભાઈઓને પણ યથાયોગ્ય માન આપવું. કારણ તેઓ પરમાર્થ માર્ગના ખરા સ્નેહી છે. આપને સમાધિ મરણમાં મુમુક્ષુઓ મદદ કરશે. એ જ ખરા આપણા સગા છે. વ્યવહારિક સગા તો નામના છે. એ મરણ સુધારે નહીં પણ મરણ બગાડી શકે, એમાં નિમિત્તરૂપ થઈ શકે. માટે ખરી સગાઈ તો જ્ઞાની પુરુષ અથવા એના આશ્રિતની છે. બ્રહ્મચારીજી આ વિશે ગાથા લખી છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની બાકી ઝૂઠી અનેક. સગાઈ એટલે સંબંધ. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, કેમ કે મોક્ષ આપે છે. એના જેવો ઉપકાર આ જગતમાં કોઈનો નથી. પરમાર્થમાં વ્યવહારમાં માતા પિતા સમાન કોઈનો ઉપકાર નથી. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની બાકી ઝૂઠી અનેક. બાકી બધી ઝૂઠી. બાકી એના આશ્રિતની સગાઈ બીજી, એના ભક્તની. એટલે મીરાબાઈ કે સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ કોઈ. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई संतो दूसरो न कोई. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. साधु संग बैठ बैठ लोक लाज खोई. साधु संग बैठ बैठ. साधु એટલે સાધક,
आत्मार्थी मुमुक्षु। साधु संग बैठ बैठ लोक लाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई। एवी भक्ति ज्ञानी के ज्ञानी आश्रित प्रत्ये होय तो कल्याण एनु सुलभ थई जाए। પોતે પ્રભુશ્રીજી પોતે કહે, મુમુક્ષો તો અમારા માથાના મુકુટ છે. પ્રભુશ્રી કહે મુમુક્ષો તો અમારા માથાના મુકુટ છે, તેમને જો એમને પૂજ્યભાવ થાય છે. મુમુક્ષોને જોઈને પ્રભુશ્રી એમને પૂજ્યભાવ ઉત્પન્ન થાય તેમના પ્રત્યે. મોક્ષમાળા વિવેચનમાં પણ પૂજ્યશ્રી લખે છે કે વિનય વડે સર્વસિદ્ધિ છે. ગુરુનો વિનય કરે તેથી શું ફળ મળે? ગુરુનો વિનય કરવાથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, તેથી વીરતિ આવે. જ્ઞાનસ્ય ફલ વીરતિ, ઉત્તમ જ્ઞાન મેળવે. સત્પુરુષનો આપણે પરમ કૃપાલ દેવ આદિ મહાપુરુષોનો વિનય કરવાથી એમનું જે જ્ઞાન આપણા હૃદયમાં ઉતરે. એમના પ્રત્યે બહુમાન ન હોય તો આપણને લાભ ન થાય, એની કહેલી વાતો આપણા હૃદયમાં ઉતરે નહીં. એટલે ગુરુનો વિનય કરે તો શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય અને તેથી વીરતિ આવે, ત્યાગ આવે જીવનમાં. તેથી ચારિત્ર મોહ ટળે અને કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય. આ ફળ આવે. વિનય વડે તત્વની સિદ્ધિ છે, વિનય વડે સર્વસિદ્ધિ છે, વિનય વડે આત્મસિદ્ધિ છે, ઠેઠ વિનય વડે કેવળ જ્ઞાન પ્રગટે છે. એમ વિનયથી તત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ અથવા મોક્ષ થાય છે. આ ઉપર એક ચંડાલનું દ્રષ્ટાંત પરમ કૃપાલદેવે કહ્યું મોક્ષમાળામાં કે વિદ્યા લેવા ચંડાલનો પણ વિનય કરવો પડ્યો, ક્ષણિક જેવા મહારાજાને પણ. કેમ કે ન કર્યો ત્યાં સુધી વિદ્યા સિદ્ધ નથી. ચંડાલનું દ્રષ્ટાંત, એક ચંડાલની સ્ત્રીને કેરી ખાવાનો દોહદ થયો. રાજાની રાણીના બાગમાં વાળવા જાય, ત્યાં આંબો દીઠો હશે, ત્યાંથી રોજ એક કેરી મંગાવે ચંડાલ પાસે એની સ્ત્રી, અને તે ચંડાલ લઈ આવે. કેરીઓની ચોરી કેટલી બધી થઈ ગઈ એટલે ખબર પડી કે આ જાય કેવી રીતે. અહીંયા પહોરેદાર બધા હોય છે ને કેરી એના પરથી કેમ તોડી જાય. એટલે પછી કેરીઓની ચોરી કરવાની તપાસ શ્રેણિક રાજાએ અભયકુમારને આજ્ઞા કરી. અભયકુમાર બહુ હોશિયાર એટલે યુક્તિથી એ ચંડાલને શોધી કાઢ્યો. પછી એણે કહ્યું કે મારી પાસે તો એવી વિદ્યા છે, એટલે એક વિદ્યાથી હું એને નમાવી લઉં. એ ઝાડ બહાર જ ઊભો, બધે કોટ છે આપણી જેમ આ દિવાલ કેમ છે, એના અંદર બધું આવેલો બગીચો ને એનાથી કોણ લઈ જાય? તો કે હું તો બહાર ઊભો જ એ ઝાડને નમાવી લઉં વિદ્યાથી, અને પાછી વિદ્યા ના મળે એને પાછું ઊંચું કરી દઉં અને કેરી તોડી લો. ત્યારે અભયકુમારે કહ્યું તારે હવે એની શિક્ષા થશે, પણ એક નિમિત્તે એક કારણે તું છૂટી શકે. તું શ્રેણિક મહારાજાને વિદ્યા મેળવવાની ઘણી ઈચ્છા હોય છે, એટલે એ જો વિદ્યા એને આપે, એમને આપે તો તને ક્ષમા કરી શકે. તો કે હું જરૂર આપીશ. એટલે શ્રેણિક મહારાજા આગળ એને ઊભો રાખ્યો. હવે વિદ્યા બોલે છે પણ શ્રેણિક મહારાજાને તો ચડતી જ નથી. પછી અભયકુમાર કહે કે મહારાજ આપ અહીંયા પધારો, સામે આવો અને આ એને હવે આપનું સિંહાસન આપો, ત્યારે વિદ્યા ચડે. પણ ગરજ છે વિદ્યા મેળવવાની, તો કે ભલે તેમ કરો. જેમ આપણે પાણી કાઢવું હોય તો પાણીનો જે ઘડો કે તો ઉપર જોઈએ, નળ નીચે હોય. નળ ઉપર હોય ને ઘડો નીચે હોય તો પાણી ના આવે. તેમ એ પછી ઉપર બેસાડી અને પોતે સામે ઉભા રહ્યા તો વિદ્યા સિદ્ધ થઈ ગઈ. એટલે ઉપરથી પરમ કૃપાલદેવ કહે છે શ્રેણિકની આ કથા બોધ લેવા માટે છે. કથામાંથી કંઈ બધું ગ્રહણ કરવાનું નથી. વાત ખરી છે કે ખોટી છે એ પણ જરૂરનું નથી, પણ એમાંથી સાર લેવાનું છે. કે ઝાડ નમાવવાની વિદ્યા માટેનું આ પ્રયોજન નથી, પરંતુ આત્મવિદ્યા પામવા નિર્ગ્રંથ ગુરુનો વિનય કરીએ તો કેવું મંગલદાયક થાય. એમણે એનો વિનય કર્યો. આપણે આત્માની વિદ્યા મેળવવી હોય તો આત્મજ્ઞાની પુરુષનો વિનય કરવો પડે.
તો કેવું મંગલદાયક થાય, કલ્યાણ કરતા બને. વિ+નય એટલે કર્મને વિશેષપણે દૂર કરવા તે વિનય. ગુરુનો વિનય કરે, બીજાને માન આપે, તેથી કર્મ છૂટે. વિનય એ ઉત્તમ વશીકરણ છે. વનો તો વેરીને પણ વશ કરે. આપણો વેરી હોય એને પણ આપણે નમ્રતા લાવીને વિનય એનો કરીએ તો એનું પણ વેર ભાવ ઓછો થવા લાગે. એમ પ્રભુશ્રીજી કહેતા. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ સુભાગ્ય. આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુ દેવે કહ્યું કે જેને કેવળ જ્ઞાન પ્રગટ થયું, પોતે શિષ્ય છે, ગુરુને હજુ કેવળ જ્ઞાન થયું નથી, શિષ્યને થઈ ગયું, તો પણ શિષ્ય ગુરુનો વિનય કરવાનું બંધ ન કરે. કેવડી એ થયેલા એવો શિષ્ય તે પણ ભલે છદ્મસ્ત અવસ્થામાં રહેલા ગુરુનો વિનય કરે કે એની કૃપાએ હું આ પામ્યો. એમ નહીં કે હવે હું તો કેવડી બની ગયો એટલે હવે હું કંઈ નહીં કરું, એમ નથી. એવો માર્ગ વિનય તણો છે. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો ભાગ્યો શ્રી વિતરાગ. વિતરાગ ભગવંતે તો એવો માર્ગ ભાગ્યો છે. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય, કોઈ સુભાગ્યશાળી જીવ જ એનું જો મૂળ હેતુ શું છે, મૂળ રહસ્ય એ સમજી શકે. કેમ કે ગુરુના વિનય વગર તો જ્ઞાન જ ન થાય. હવે જ્ઞાનનું કારણ તો ગુરુ છે. જેનાથી એ જ્ઞાન પામ્યો તે ગુરુનો અવિનય કેમ કરે? ભલે ને કેવળ જ્ઞાન થઈ ગયું તેથી શું? એવો ભગવાને વિનયનો માર્ગ ભાગ્યો છે. એટલે ઉપકારી કો કદી નહીં વિસરીએ, એ ધર્માધિકાર. વિનય મૂળ કારણ છે અને વિવેક એટલે આત્મજ્ઞાન એ તેનું કાર્ય અથવા ફળ છે. વિનયવાનને આત્મજ્ઞાન થાય, વિવેક પ્રગટે. એટલે વિનય એ તો મૂળ કારણ થયું અને વિવેક અથવા આત્મજ્ઞાનની જે પ્રાપ્તિ થઈ એનું ફળ થયું. ગુરુનો તો આત્મ પ્રત્યે ઉપકાર છે, તે અપેક્ષાએ પહેલાં ગુરુનો વિનય કરવા કહ્યું. મુનિનો ચારિત્રની અપેક્ષાએ કે હો એ ચારિત્ર પાળે છે, બધા પંચ મહાવ્રત પાળે, માટે એમનો એ થાય કે વિનય કરું. પછી વિદ્વાનનો જ્ઞાનની અપેક્ષાએ એમની પાસે જ્ઞાન છે માટે સમ્યક જ્ઞાન છે અથવા સત્પુરુષનો વચનોનો એમની પાસે સંગ્રહ છે, તો એવા વિદ્વાનનો પણ વિનય કરું. માતા પિતાનો મનુષ્ય જન્મ પામવામાં અને મોટા કરવામાં અનેક કષ્ટો એમને વેઠ્યા છે માટે એમનો વિનય કરું. અને સંસાર પ્રત્યે ઉપકારની અપેક્ષાએ કાકાનો, દાદાનો, મોટા વયની અપેક્ષાએ અને બધાનો યથાયોગ્ય વિનય કરું. એ આત્માને ઉત્તમ થવાનું કારણ છે, આત્માની ઉન્નતિનું કારણ છે. જીવ અનાદિકાલથી રખડ્યો છે તેનું કારણ માન છે. વિનય કરે તો કે છે માન ઓછું થાય. હું જાણું, હું સમજું છું, મને બધી ખબર છે, એ અહંકાર એનું કલ્યાણ થવા ન દે. માન તો સર્વગુણને નાશ કરી દે છે. માન કહો, અહંકાર કહો, એટલે એ જે એનો પ્રતિપક્ષી ગુણ આ વિનય છે. એટલે અહીંયા કહ્યું વાક્ય 294 કે સર્વને યથા તથ્ય માન આપું. યથા તથ્ય, યથા યોગ્ય. દરેકને કંઈ હાથ જ જોડવા એવું નથી હોતું, પણ જેવો પુરુષ જેવી જેની યોગ્યતા. જેમ કે ઘરમાં નોકર હોય, ચંડાલ હોય, આ બધા કામ કરનારો, તો એમનો વિનય કેવી રીતે કરવો? તો કે એમને ગમે તેમ બોલવું નહીં, ગાળ દેવી નહીં, અને એને તુચ્છ ભાવથી એનો સાથે વર્તાવ કરવો નહીં. એનો એ વિનય જ છે. તેને પછી હાથ જોડવા એવું કંઈ કરવા જેવાથી શું થાય છે? એની યોગ્યતા નથી. એટલે ઉડતું એને વિપરીત પરિણમે છે. એટલે એને બે મીઠા શબ્દ બોલાવીએ
ગમે તેમ ન બોલીએ તો એનું વિનય કર્યો કહેવાય. એમ યથાયોગ્ય સર્વનો વિનય કરવો. આ પ્રમાણે કૃપાલદેવે સર્વને યથા તથ્ય માન આપવું કાઉન્સમાં લખ્યું છે ગ્રસ્ત. આ વાક્ય પૂરું થયું. વિશેષ આગળનું વાક્ય આવતીકાલે દઈશું.